રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલના તમામ આદરણીય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ ના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો કેવો રહેશે? ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિને આધારે આ મહિનો તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર પાડશે તેની ઊંડી અને વિગતવાર ચાલો ચર્ચા કરીએ. મિથુન રાશિ એપ્રિલ 2026 માસિક રાશિફળ. કાર્યક્ષેત્ર તેમજ કારકિર્દી, કેરિયર એન્ડ બિઝનેસ. એપ્રિલ મહિનાની શરૂઆત તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. જો તમે નોકરી કરો છો તો સહકર્મીઓ સાથે તાલમેલ ખાસ જાળવી રાખવો જરૂરી છે. નવી તકો. મહિનાના બીજા પખવાડિયામાં કરિયરમાં નવી તેમજ ઉત્સાહજનક તકો પ્રાપ્ત થઈ શકે છે. વેપાર. વેપારી વર્ગ માટે આ સમય વિસ્તરણનો છે. જો તમે લાંબા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા હતા તો આ મહિને તેમાં ગતિ જોવા મળશે. સાવધાની. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. તેથી દસ્તાવેજી કામકાજમાં ખાસ ચોકસાઈ રાખવી જરૂરી છે. આર્થિક સ્થિતિ. ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવવાળો રહી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ તેની સામે ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે. રોકાણ. શેર બજાર કે પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા ખાસ નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે. બચત. બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ ટાળવો, જેથી ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા જળવાઈ રહે. કૌટુંબિક તેમજ પ્રેમ જીવન. ફેમિલી એન્ડ લવ લાઈફ. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. વડીલોના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ જળવાશે. દાંપત્ય જીવન. જીવનસાથી સાથે નાની મોટી તકરાર પણ થઈ શકે છે, પરંતુ પરસ્પર સમજણથી સંબંધો વધુ મજબૂત બનશે. પ્રેમ સંબંધ. જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ પ્રબળ બની રહ્યા છે. સ્વાસ્થ્ય. હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્ય બાબતે આ મહિને થોડું સજાગ રહેવાની ખાસ જરૂર છે. ઋતુ બદલાવાને કારણે શરદી, ઉધરસ કે પેટને લગતી નાની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. માનસિક શાંતિ માટે યોગ અને મેડિટેશનનો
ખાસ સહારો લેવો, પૂરતી ઊંઘ લેવી અને ખાનપાનમાં શિસ્તતા જાળવવી. પૂજા, આરાધના અને વિશેષ ઉપાય જોઈએ તો મિથુન રાશિના જાતકો માટે આ મહિનો વધુ શુભ બનાવવા માટે નીચે મુજબના ઉપાયો જરૂરથી કરી શકાય છે. શ્રી ગણપતિ ઉપાસના. દર બુધવારે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ ગં ગણપતિએ નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરો. ગાયની સેવા. બુધવારે લીલું ઘાસ ગાયને ખવડાવવાથી અટકેલા કામો પૂર્ણ થશે. જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રોને ભણતરની સામગ્રીનું દાન કરવું પણ હિતાવહક છે. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારી રાશિના મિત્રો સાથે શેર પણ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા તમામ જ્યોતિષી અપડેટ તમને મળતા રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.